જય સિયારામ. નવા વ્લોગમાં સ્વાગત છે. આજનો વ્લોગ બહુ ખાસ બનાવવાનો છે, જેમાં આપણે વનીકરણ એટલે વૃક્ષારોપણ કરવાનું છે. 10 આંબા લીધા છે. 2 આંબા આપણે અહીં નાખશું અને બાકીના 8 વાળી આપણે વાવશું. બરાબર, સંપૂર્ણ વ્લોગ તમને બતાવીશ. બન્યા રહેજો એન્ડ સુધી. આ જગ્યાએ આપણે આંબો વાવવાનો. પહેલો ખડો થઈ ગયો છે. બરાબર, પેલું આ છે આંબો. વાવી દઈએ આપણે. વધેલા જે ઝાડવા છે આપણે વાડી આવી ગયા છે. એ કલમ વધારાને જોઈ નાખવાની ખાડા થાય છે. વૃક્ષારોપણ એટલે કરવાનું છે કે છોકરીનો બર્થડે હતો આપણે 24/6/21 2024માં. એટલે 12 મહિનાથી એટલે 12 વૃક્ષો વાવવાના હતા. 4 વૃક્ષો ઓલરેડી આપણે વાવી દીધા હતા. 2 આંબા વાવ્યા છે અને 2 જામફળી. હવે જે 8 વધ્યા છે આપણે આંબા એ વાવશું. અને 2 આંબા પાછા ઘરે, એટલે ટોટલ આપણે 14 વૃક્ષ વાવ્યા છે. 2 એક્સ્ટ્રા વાવ્યા છે. એટલે તમારી કદાચ દીકરો હોય દીકરી હોય, જન્મદિવસ આવે, કેકને એવું મંગાવો કાંઈ વાંધો નહીં, પણ એની જગ્યાએ જો વૃક્ષ વાવો ને તો વધારે સારું. આપણે વૃક્ષારોપણ એટલા માટે કરીએ છીએ દીકરીના નામે. દીકરી 12 મહિનાની થઈ એટલે આપણે 12 વૃક્ષ વાવવાના. આવતો જ્યારે એનો બર્થડે આવશે ત્યારે 1 વૃક્ષ પાછું આવશે. પાછા નેક્સ્ટ બર્થડેમાં પાછું 1 વૃક્ષ. કરતાં જ્યારે 20 વર્ષની થાય ત્યાં સુધીમાં આપણે 20 વૃક્ષો વાવી દેવાના છે. આંબા વાવતા રાત પડી ગઈ. જો આયા વાવ્યા છે. આ જગ્યાએ આંબા વાવ્યા છે. 6 આયા વાવ્યા છે અને ઘરે વાવ્યા છે 2. નહીં સોરી 8 વાવ્યા અને 2 ઘરે, એટલે ટોટલ 10. આ ટ્રેક્ટર આવ્યું છે ડુંગળી વાવવા. આ બધો છે કપાસ. જોઈ લો. અમે આજના જ જાય. રેડી બસ.